હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ કુક લાઈફ કિચન. આજે આપણે બનાવીશું અગિયારસ કે કોઈ પણ વ્રત ઉપવાસમાં ખાઈ શકાય તેવી બહુ ટેસ્ટી એવી ગુજરાતી ફરાળી થાળી. તો આ ફરાળી થાળીમાં આપણે મીઠાઈથી લઈ અને ફરસાણ સુધીની બધી જ વાનગી બનાવીશું, જે ઘરમાં બાળકોથી લઈ મોટા બધાને બહુ જ ભાવશે. અને થોડી પ્લાનિંગ સાથે બનાવશો ને તો ફક્ત 60 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે. અને તમને મારી રેસીપીઓ ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલ ઘંટીને પ્રેસ કરજો, એટલે આવી નવી રેસીપીના વિડીયો સૌથી પહેલાં તમને જોવા મળે. તો હવે સૌથી પહેલાં ફરાળી થાળીમાં આપણે મીઠાશ માટે દૂધીનો હલવો બનાવીશું. તો એના માટે મેં આ રીતે એક મોટી સાઇઝની દૂધી લીધી છે. દૂધી મેં અહીંયા એકદમ લીલી અને તાજી હોય તેવી પસંદ કરીને લીધી છે. હવે આપણે આ રીતે આગળનો ડીટિયાનો ભાગ દૂધીમાંથી કાઢી લઈશું અને પછી આપણે આખી દૂધીની છાલ ઉતારી લઈશું. તો અહીંયા તમારે હલવો બનાવતા પહેલાં દૂધીનો નાનો ટુકડો ચાખી લેવાનો, એટલે દૂધી કડવી હોય તો ખબર પડી જાય અને હલવો તમારો બગડે નહીં. હવે દૂધીની અહીંયા મેં છાલ કાઢી લીધી છે. તો દૂધી મોટી છે એટલે આપણે તેને 2 થી 3 ભાગમાં કાપી લઈશું અને પછી આ રીતના મોટા કાણાવાળી ખમણીથી આપણે દૂધીનું છીણ તૈયાર કરીશું. તો હવે આ રીતે આપણે દૂધીનો આજુબાજુનો લીલો ભાગ જ લેવાનો છે. દૂધીનો વચ્ચેનો જે બીજનો ભાગ હોય છે તે આપણે નથી લેવાનો, કારણ કે હલવામાં બી આવે તો હલવો સારો ના લાગે, એટલે આપણે તેને નહીં લઈએ. તો અહીંયા મેં દૂધીનું બધું જ છીણ તૈયાર કરી લીધું છે. તો હવે હલવો બનાવવા માટે આપણે આ રીતની એક નોનસ્ટિક કઢાઈ લઈશું અને તેમાં ઉમેરીશું 1 મોટી ચમચી જેટલું ઘી અને ઘીને થોડું ગરમ થવા દઈશું. ઘી ગરમ થાય એટલે આપણે તેમાં થોડા ડ્રાયફ્રૂટ તળી લઈશું. તો અહીંયા અમે થોડા કાજુ અને બદામ લીધા છે, તેને આપણે 2-3 સેકન્ડ માટે તળી લઈશું. તો અહીંયા હલવામાં ડ્રાયફ્રૂટ ઉમેરવા ટોટલ ઓપ્શનલ છે, તમારે ના ઉમેરવા હોય તો સ્કીપ પણ કરાય. આ રીતે આપણા ડ્રાયફ્રૂટ તળાઈ ગયા, તેને આપણે પ્લેટમાં લઈ લઈશું. અને હવે આ જ ઘીમાં આપણે દૂધીના છીણને પણ સાતળવાનું છે. તો દૂધીને આપણે આ રીતે હાથથી થોડી પ્રેસ કરી અને તેનું પાણી કાઢી લઈશું, એટલે હલવો બનવામાં વધારે સમય ના લાગે. અને બીજું કે આ પાણીનો ઉપયોગ તમે લોટ બાંધવામાં, કઢી બનાવવામાં કે ખીચડી બનાવવા માટે કરી શકો છો. હવે આ રીતે સતત ચલાવતા આપણે 2 થી 3 મિનિટ માટે દૂધીના છીણને ઘીમાં સારું એવું સાતળવાનું છે. તો આ રીતે દૂધીના છીણને થોડી વાર ઘીમાં સાતળવાથી તે સોફ્ટ થઈ ગયું. હવે આ સમયે આપણે આમાં દૂધની મલાઈ ઉમેરીશું. તો રેગ્યુલર દૂધની મલાઈ મેં લીધી છે. હવે આને એકવાર મિક્સ કરી લઈશું અને 1 મિનિટ માટે ચલાવતા રહીશું, એટલે થોડો માવો બનશે અને થોડું ઘી બનશે. તો લગભગ 1 થી 1.5 મિનિટમાં આ રીતે ડ્રાય થઈ જશે. હવે આ સમયે આપણે આમાં 1 કપ ભરી અને ફૂલ ફેટ હોય તેવું દૂધ ઉમેરીશું અને એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું. પછી આપણે આમાં ચમચો ફેરવવાનો નથી. આ રીતે 5 થી 7 મિનિટ માટે આપણે આને થવા દઈશું, એટલે આમાંથી દૂધનો એકદમ દાણેદાર માવો તૈયાર થશે. અને હવે થોડી વાર પછી આપણે જોઈએ ને તો આપણે જે ફૂલ ફેટ દૂધ ઉમેરેલું ને તેમાંથી આ રીતનો દાણેદાર માવો તૈયાર થયો છે. તો બસ હવે આ સમયે આપણે આમાં 4 ચમચી ભરી અને મિલ્ક પાવડર ઉમેરીશું અને આને સારી રીતે મિક્સ કરી લઈશું. તો આમાં એક પણ લમ્સ ના પડે તેનું તમારે ધ્યાન રાખવાનું. અને પછી આપણે ગેસની ફ્લેમને હાઈ કરી અને આ રીતે સતત ચલાવતા રહીશું, એટલે થોડી જ વારમાં હલવાનું મિશ્રણ ડ્રાય થઈ જશે. અહીંયા તમે જોઈ શકો છો કે આ મિશ્રણ એકદમ ડ્રાય થઈ ગયું છે. તો બસ હવે આ સમયે આપણે આમાં 1 કપ ભરી અને ખાંડ ઉમેરીશું અને પછી ખાંડને આમાં સારી રીતે મિક્સ કરી લઈશું. તો ખાંડ ઉમેરવાથી તેમાં પાણી છૂટું પડશે, તો જ્યાં સુધી બધું જ પાણી એબ્ઝોર્વ ના થઈ જાય ને ત્યાં સુધી આપણે હાઈ ફ્લેમ ઉપર સતત ચલાવતા રહીશું. તો આ રીતે લગભગ 3 મિનિટનો સમય થઈ ગયો છે અને હવે તમે જોઈ શકો છો કે દૂધીનો હલવો આપણો સરસ મજાનો ડ્રાય થઈ ગયો છે. તો બસ હવે આ સમયે આપણે આમાં ઘીમાં સાતળેલા ડ્રાયફ્રૂટ ઉમેરી દઈશું. તો અહીંયા મેં થોડા ટુકડા કરી અને ઉમેર્યા છે, સાથે 1 ચમચી જેટલો ઇલાયચીનો પાવડર. સારી રીતે બધું મિક્સ કરી લઈશું. તો હવે આ મસ્ત મજાનો આપણો દૂધીનો હલવો બનીને તૈયાર છે. અને હવે બનાવીશું દૂધી બટાટાની ચટપટી સૂકી ભાજી. તો 200 ગ્રામ જેટલી દૂધી અને 3 મીડિયમ સાઇઝના બટાટા. દૂધીની મેં છાલ કાઢી લીધી. હવે આ રીતના પ્રેશર કુકરમાં દૂધીના ટુકડા કરી અને મૂકી દઈશું અને બટાટાને પણ આ રીતે 2 ભાગમાં કાપી લઈશું. પછી ડૂબે તેટલું પાણી ઉમેરી અને કુકરનું ઢાંકણ બંધ કરી મીડિયમ ફ્લેમ પર 2 વિસલ કરી લઈશું.
અને હવે 2 વિસલ થઈ ગઈ છે તો આપણે કુકરનું ઢાંકણ ખોલીને જોઈ લઈએ તો દૂધી અને બટાટા બંને સરસ મજાના ચડી ગયા છે. હવે બટાટાની છાલ કાઢી લઈશું અને દૂધી બટાટાને આપણે સમારી લઈશું. હવે આપણે સૂકી ભાજી બનાવવા માટે આ રીતે પેનમાં 2 થી 3 ચમચી જેટલું તેલ ઉમેરીશું. તેલ થોડું ગરમ થાય એટલે અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું. જીરું તતડે એટલે 1 ચમચી જેટલી આદું અને મરચાંની પેસ્ટ સાથે થોડા મીઠા લીમડાના પાન ઉમેરીશું અને 1 મોટી ચમચી ભરી અને શેકેલા સિંગદાણાનો ભૂકો ઉમેરીશું. સારી રીતે બધું મિક્સ કરી લઈશું અને હવે આપણે સમારેલા દૂધી અને બટાટા ઉમેરીશું. દૂધી બટાટાને આપણે વઘારમાં એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અને આ રીતે બધું મિક્સ થઈ જાય પછી આપણે આમાં મસાલા કરી લઈએ. તો અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું સાથે અડધી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર અને અડધી ચમચી જેટલો મરીનો પાવડર, અડધી ચમચી જેટલું સિંધાળું મીઠું અને 1 ચમચી જેટલી ખાંડ સાથે અડધા લીંબુનો રસ ઉમેરીશું અને પછી બધા મસાલાને દૂધી અને બટાટામાં સારી રીતે મિક્સ કરી લઈશું. આ રીતે બધું મિક્સ થઈ જાય ને પછી 2 મિનિટ માટે ગરમ થવા દઈશું અને હવે 2 મિનિટ પછી જોઈએ ને તો મસ્ત મજાની દૂધી બટાટાની સૂકી ભાજી બની અને તૈયાર છે. ઉપરથી લીલા ધાણા ઉમેરી દઈશું તો મસ્ત મજાની ચટપટી દૂધી બટાટાની સૂકી ભાજી બની અને તૈયાર છે. અને હવે બનાવીશું ફરાળી રાજગરાના લોટની ખાટી મીઠી કઢી. તો 1 કપ જેટલું આપણે ખાટું હોય તેવું દહીં લઈશું. તેમાં આપણે 2 મોટી ચમચી ભરી અને રાજગરાનો લોટ ઉમેરીશું. સાથે થોડા મીઠા લીમડાના પાન આ રીતે ઝીણા સમારી અને ઉમેરીશું. હવે એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું. પછી 1 ગ્લાસ ભરી અને પાણી ઉમેરીશું. તો અહીંયા મેં મોટો ગ્લાસ ભરી અને પાણી ઉમેર્યું છે. સારી રીતે બધું મિક્સ કરી લઈશું. તો આ કઢીનું બેટર આપણું તૈયાર છે. હવે આપણે કઢીના વઘાર માટે કડાઈમાં 1 મોટી ચમચી ભરી અને ઘી ઉમેરીશું. ઘી ગરમ થાય એટલે અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું. સાથે 1 નાનો ટુકડો તજ અને 2 આપણે લવિંગ ઉમેરીશું. સાથે 1 સૂકું લાલ મરચું અને 2 થી 3 ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેરીશું. થોડા મીઠા લીમડાના પાન. એકવાર વઘારમાં સારી રીતે બધું મિક્સ કરી લઈશું અને આ રીતે થોડા લીલા મરચાં સતળાઈ જાય પછી આપણે આમાં કઢીનું બેટર ઉમેરી દઈશું. સાથે 1 કપ ભરી અને પાણી ઉમેરીશું. તો તમારે કઢી કેવી જાડી કે પાતળી જોઈએ તે રીતે તમારે પાણી ઉમેરવાનું. હવે આને 5 થી 7 મિનિટ માટે સારું એવું ગરમ થવા દઈશું અને હવે 7 મિનિટ પછી તમે જો કે કઢી એકદમ સરસ મજાની ઉકળવા લાગી છે. તો તમારે વચ્ચે વચ્ચે ચમચો ફેરવતા રહેવાનું કારણ કે રાજગરાનો લોટ તળિયે ચોંટી ન જાય. હવે આ રીતે કઢી એકદમ સરસ મજાની ગરમ થાય ને ત્યારે આપણે આમાં અડધી ચમચી જેટલું સિંધાળું મીઠું સાથે 2 મોટી ચમચી ભરી અને ખાંડ ઉમેરીશું. હવે સારી રીતે બધું મિક્સ કરી લઈશું અને પછી 5 મિનિટ માટે સારું એવું ગરમ થવા દઈશું અને હવે આપણી આ ખાટી મીઠી કઢી બનીને તૈયાર છે. તો ઉપરથી થોડા ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરી દઈશું. તો લગભગ 10 જ મિનિટમાં આ ફરાળી રાજગરાના લોટની ખાટી મીઠી કઢી બનીને તૈયાર છે. અને હવે આપણે બનાવીશું મોરૈયાની ફરાળી ખીચડી. તો 1 કપ મેં મોરૈયો લીધો છે. મોરૈયાને આપણે 2 પાણીથી સારી રીતે ધોઈ લઈશું. મોરૈયો મેં ધોઈ લીધો. હવે 1 કપ પાણી ઉમેરી અને 5 મિનિટ માટે આપણે મોરૈયાને પલળવા દઈશું અને હવે 5 મિનિટ પછી આપણે જોઈએ ને તો મોરૈયો એકદમ સરસ પલળી ગયો છે. આ રીતે તે ફૂલી ગયો છે. તો આનું પાણી આપણે કાઢી લઈશું અને અહીંયા મેં 100 ગ્રામ જેટલી દૂધી લીધી છે. તો આ રીતે આપણે મીડિયમ છીણી વડે દૂધીને સારી રીતે ખમણી લઈશું. તો આ રીતે દૂધીનું છીણ તૈયાર થઈ ગયું. હવે ખીચડીના વઘાર માટે નોનસ્ટિક કઢાઈને ગરમ કરવા મૂકીશું. તેમાં ઉમેરીશું 2 મોટી ચમચી ભરી અને તેલ. તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જેટલું જીરું. જીરું થોડું તતડે એટલે 1 નાનો ટુકડો તજ સાથે 2 લવિંગ ઉમેરીશું અને 1 સૂકું લાલ મરચું, થોડા મીઠા લીમડાના પાન અને 2 થી 3 ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેરીશું. હવે સારી રીતે બધું મિક્સ કરી લઈશું અને આ રીતે ખીચડીનો વઘાર થઈ જાય પછી આપણે આમાં પલાળેલો મોરૈયો ઉમેરીશું. સાથે 1 કપ ભરી અને ખાટી હોય તેવી છાશ અને 3 કપ પાણી ઉમેરીશું અને હવે અડધી ચમચી જેટલું મીઠું સાથે અડધી ચમચી જેટલો કાળા મરીનો પાવડર. હવે સારી રીતે બધું મિક્સ કરી લઈશું. આ રીતે બધું મિક્સ થઈ જાય ને પછી બીજી બાજુ આપણે પેનમાં અડધી ચમચી જેટલું ઘી ઉમેરીશું અને પછી દૂધીના છીણને ઘીમાં સારું એવું સાતળવાનું છે. તો લગભગ 2 થી 3 મિનિટ સુધી આપણે સાતળીશું. તો તમે ખીચડીનો વઘાર ઘીમાં કર્યો હોય તો તમારે આ રીતે અલગથી સાતળવાની જરૂર નથી. મેં તેલમાં કર્યો છે એટલે હું અલગથી કરું છું. હવે
આ રીતે આપણે દૂધીના છીણને ઘીમાં સારું એવું સાતળી લીધું. તો આને આપણે મોરૈયાની ખીચડીમાં ઉમેરી દઈશું અને પછી એકવાર સારી રીતે બધું મિક્સ કરી લઈશું અને પછી ઢાંકણ ઢાંકીને 10 મિનિટ માટે થવા દઈશું. અને હવે 10 મિનિટ પછી ઢાંકણ ખોલીને જોઈએ ને તો મસ્ત મજાની મોરૈયાની ખીચડી બની અને તૈયાર છે. આ રીતે લચકા પડતી ખીચડી આપણી બની છે. થોડી વાર પછી તે થોડી થીક થઈ જાય છે. હવે ઉપરથી થોડા ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરી દઈશું. તો મસ્ત મજાની ફરાળી મોરૈયાની ખીચડી બની અને તૈયાર છે. અને હવે બનાવીશું બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ ફરાળી ભજીયા. તો 2 મીડિયમ સાઇઝના બટાટાની મેં છાલ કાઢી લીધી. એકવાર પાણીથી તેને ધોઈ લીધા છે. હવે આ રીતે મોટા કાણાવાળી ખમણીથી તેનું છીણ તૈયાર કરીશું. તો અહીંયા મેં બટાટાનું છીણ તૈયાર કરી લીધું. આને આપણે મિક્સિંગ બાઉલમાં ઉમેરી દઈશું અને હવે આપણે આમાં મસાલા કરી લઈએ. તો અડધી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર, અડધી ચમચી સિંધાળું મીઠું, 1 ચમચી વાટેલા આદુ અને મરચાં, 1 ચમચી સફેદ તલ ઉમેરીશું. સાથે અડધી ચમચી કાળા મરીનો ભૂકો અને 1 ચમચી શેકેલા સિંગદાણાનો ભૂકો, સાથે 1.5 ચમચી જેટલું આપણે સૂકા કોપરાનું છીણ ઉમેરીશું અને 2 ચમચી ભરી અને રાજગરાનો લોટ ઉમેરીશું. સાથે અડધી ચમચી જેટલી ખાંડ અને અડધા લીંબુનો રસ અને થોડા આપણે ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરીશું. હવે સારી રીતે બધા મસાલાને મિક્સ કરી લઈશું. તો આ રીતે મિક્સ કરતી વખતે તમને એવું લાગે કે ભજીયાનું મિશ્રણ થોડું નરમ છે તો તમે 1 ચમચી જેટલો રાજગરાનો લોટ ફરીથી ઉમેરી શકો છો. પણ અત્યારે આપણું આ ભજીયાનું બેટર એકદમ પરફેક્ટ છે. તમે જોઈ શકો છો હું આ રીતે હાથ પર મૂકું છું ને તો તે ફેલાતું નથી, એટલે કે પરફેક્ટ છે. તો હવે આપણે સરસ મજાના ભજીયાને બનાવી લઈએ. તો અહીંયા મેં તેલને પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધું છે, એટલે તેલ એકદમ ગરમ છે. તો હવે આ રીતે હાથમાં થોડું બેટર લઈ અને ગરમ તેલમાં ડ્રોપ કરીશું. તો લગભગ 5 થી 6 જેટલા આપણે અહીંયા ભજીયાને તેલમાં મૂકીશું અને એકવાર ભજીયા તેલમાં થોડા સેટ થાય, તે ઉપર આવે પછી આપણે તેને જારાથી ફેરવીશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે ભજીયા આ રીતે તેલમાં થોડા ઉપર આવી ગયા છે. તો બસ હવે આ સમયે આપણે ભજીયાની સાઈડને ફેરવી લઈશું અને આ રીતે ફેરવતા ફેરવતા ગોલ્ડન બ્રાઉન ન થાય ને ત્યાં સુધી આપણે ભજીયાને તળી લઈશું. અને હવે તમે જુઓ કે ભજીયા એકદમ સરસ મજાના ગોલ્ડન બ્રાઉનના થઈ ગયા. તો બસ હવે આ રીતે આપણે તેને જારામાં લઈ અને એક્સ્ટ્રા ઓઇલ નિતારી અને તેને પ્લેટમાં લઈ લઈશું. અને આ જ રીતે મેં બીજી વારના ભજીયાને પણ બનાવી લીધા. તો એકદમ મસ્ત મજાના ક્રિસ્પી ભજીયા બનીને તૈયાર છે. અને હવે આપણે બનાવીશું ફરાળી રાજગરાના લોટના પરોઠા. તો 1 કપ ભરી અને મેં રાજગરાનો લોટ લીધો છે. હવે આપણે આમાં અડધી ચમચી જેટલું સિંધાળું મીઠું અને અડધી ચમચી જેટલો કાળા મરીનો ભૂક્કો ઉમેરીશું. સારી રીતે મિક્સ કરી લઈશું. હવે લોટ બાંધવા માટે અહીંયા નોર્મલ પાણી મેં નથી લીધું, એકદમ ઉકળતું ગરમ પાણી લીધું છે. તો આપણે હાથ વડે લોટ ના બાંધી શકીએ, એટલે અત્યારે હું ચમચીથી તેને ભેગું કરું છું. આ રીતે તમારે 2-3 ચમચી પાણી ગરમ ઉમેરતા જવાનું અને આ રીતે મિક્સ કરતા જવાનું. અને પછી હાથથી અડી શકે ને તેટલો લોટ ગરમ હોય ને ત્યારે તમારે હાથ વડે લોટ બાંધી લેવાનો. તો અહીંયા મેં લોટને બાંધી લીધો છે. હવે લોટ તમારે થોડો નરમ રાખવાનો છે, વધારે કઠણ નથી રાખવાનો અને 1 મિનિટ માટે લોટને તમારે મસળી લેવાનો. હવે આપણે લોટને ઢાંકીને 2 થી 3 મિનિટનો રેસ્ટ આપીશું. અને હવે 2 મિનિટ પછી લોટ એકદમ સરસ મજાનો સેટ થઈ ગયો છે. તો બસ આ રીતે આપણે 2-3 ટીપા તેલના નાખીશું અને લોટને થોડી વાર માટે મસળી લઈશું. હવે આ લોટમાંથી આપણે મીડિયમ સાઇઝના પરોઠા માટેના લુવા તૈયાર કરીશું. તો લગભગ 5 જેટલા અહીંયા પરોઠા તમારા બનશે. હવે આ રીતે લુવાને રાજગરાના લોટથી કોટ કરી અને પછી આપણે તેને વણીશું. તો આ રીતે તમે જોઈ શકો છો એકદમ હળવા હાથે તમારે આ પરાઠાને વણવાનું છે. જરાય ભાર દઈને નથી વણવાનું, નહીંતર પાટલી પર પરાઠું ચોંટી જશે. અને વચ્ચે તમને જરૂર લાગે તો તમે આ રીતે લોટ લઈ શકો છો. તો વધારે જાડું પણ નહીં અને વધારે પાતળું પણ નહીં, મીડિયમ થીક હોય તેવું પરાઠું તમારે વણવાનું. અહીંયા મેં પરાઠું એકદમ સરસ મજાનું વણી લીધું છે. તો હવે આપણે પરાઠાને શેકી લઈએ. તો અહીંયા મેં તવીને પહેલેથી ગરમ કરવા મૂકી દીધી હતી, તેમાં આપણે પરાઠાને મૂકી દઈએ અને આ રીતે અડધી મિનિટ સુધી આપણે પરાઠાને એક બાજુ શેકવાનું છે. પછી થોડી તેની ડિઝાઇન આવે એટલે તેને ફેરવી લેવાનું. બીજી બાજુ પણ થોડી વાર માટે શેકાવા દેવાનું. બંને બાજુથી તે થોડું થોડું શેકાય પછી આપણે તેમાં ઘી લગાવી દઈશું
તો આ રીતે બંને બાજુથી પરાઠાને શેકાતા 1 થી 1.5 મિનિટનો સમય લાગે છે. અને હવે તમે જોઈ શકો છો કે બંને બાજુથી આપણું પરોઠું એકદમ સરસ મજાનું શેકાઈ ગયું છે અને બંને બાજુ મેં ઘી લગાવી દીધું છે. તમે તેલમાં પણ પરાઠા બનાવી શકો છો. આ રીતે હું બીજા પરાઠાને પણ શેકી લઈશ. તો એક બાજુ શેકાઈ જાય પછી આપણે તેને બીજી બાજુ પણ શેકી લઈશું. બંને બાજુ ઘી લગાવી દઈશું. તો આ રીતે મેં બધા પરાઠાને સરસ મજાના શેકી લીધા અને આ રીતે આપણી બધી ફરાળી રસોઈ બની ગઈ. હવે આપણે ફરાળી થાળીને તૈયાર કરીશું. તો હવે સૌથી પહેલાં ફરાળી થાળીમાં આપણે દાણેદાર દૂધીનો હલવો સાથે ચટપટી દૂધી બટાટાની સૂકી ભાજી અને પચવામાં એકદમ હળવી મોરૈયાની ખીચડી સાથે ખવાય તેવી એકદમ ખાટી મીઠી રાજગરાના લોટની કઢી અને બહુ ટેસ્ટી એવા ક્રિસ્પી એવા બટાટાના ભજીયા સાથે ખવાય તેવી ફરાળી ચટણી અને એકદમ હેલ્ધી રાજગરાના લોટના પરાઠા મૂકીશું. તો હવે આ કોઈ પણ વ્રત ઉપવાસમાં ખાઈ શકાય તેવી બહુ ટેસ્ટી એવી ફરાળી થાળી બનીને તૈયાર છે. તો તમે પણ મારી જેમ ફૂડી છો અને નવું નવું ખાવાના શોખીન છો તો આ ફરાળી થાળી ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ ફરાળી થાળીની રેસીપી કેવી લાગી. રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક કરી અને તમારા ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો અને આવી નવી નવી રેસીપીઓને જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ ઘંટીને પ્રેસ કરજો એટલે આવા નવા નવા વિડીયો સૌથી પહેલાં તમને જોવા મળે. તો થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય.